મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી એકદમ માવાદાર માવા વગરની નવી અને ટેસ્ટી હેલ્ધી શિયાળા સ્પેશિયલ મીઠાઈ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું માવા બરફી. તો આમાં કોઈ માવો નથી, દૂધ નથી, મિલ્ક પાવડર નથી, ખાંડ નથી કે ચાસણી લેવાની ઝંઝટ નથી. તો પણ મોઢામાં મૂકતા પીગળી જાય તેવી અને એકદમ માવેદાર આ મીઠાઈ તૈયાર થાય છે. તો ચાલો રેસીપી બનાવીએ. તો સિંગની માવા બરફી બનાવવા માટે આજે આપણે જોશે 1.5 કપ સિંગદાણા. તો અહીંયા કોઈ પણ તમે સિંગદાણા લઈ શકો છો. આ રીતે સિંગદાણા છે ને એને આપણે શેકવાના છે. તો હું તમને ઘણી બધી ટિપ્સ સાથે બતાવીશ ને, તો 100% તમારી આ મીઠાઈ છે ને એ પરફેક્ટ જ બનશે. એના માટે પહેલી ટિપ્સ છે, તમારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. અને આ મીઠાઈને આપણે એકદમ વ્હાઈટ બનાવવાના છે, એટલા માટે ગેસની ફ્લેમ લો રાખવાની છે. લો ફ્લેમ ઉપર દાણાને શેકવાના છે. અને દાણાના ફોતરાથી લઈ અને અંદર સુધી ક્યાંય પણ એમાં ડિઝાઇન ના પડવી જોઈએ, પણ ફોતરા નીકળી જવા જોઈએ, એ રીતે આપણે એને શેકવાના છે. તો આ રીતે આપણે ચલાવતા રહેવાનું, એટલે એ દાણા છે ને એ ક્રેકલ થવા લાગશે અને દાણા શેકાઈ પણ જશે. અહીંયા તમે જુઓ, આ રીતના ક્રેક આવી જાય ને એટલે આ રીતે તમે રબ કરશો ને એટલે ફોતરા બધા નીકળી જશે. પણ તમે જુઓ, દાણા કેવા સફેદ દૂધ જેવા છે ને, બસ આ રીતના શેકાઈને ત્યાં સુધી જ આપણે એને શેકવાના છે. અને હવે આપણે આ દાણાને થોડા ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી લેશું. અને દાણાને પહેલેથી જ સાફ કરી લેવાના. એટલે જો તમારી પાસે ટાઈમ હોય તો પહેલેથી સાફ કરેલા હોય ને, તો તમે તરત જ મીઠાઈ તૈયાર કરી શકો છો. હવે દાણા ઠંડા થઈ ગયા છે. આ રીતે હાથથી રબ કરશો, કપડાથી રબ કરશો ને એટલે બધું ફોતરા છે ને નીકળી જશે. તો હું અહીંયા બધા દાણા પહેલેથી જ સાફ કરીને રાખું છું. તમે જુઓ, આ રીતે બધા દાણા સાફ થઈ ગયા છે અને કેટલા વ્હાઈટ છે. તો બસ હવે આપણે એને મિક્સર જારમાં એડ કરીશું. ખાસ એ ધ્યાન રાખવાનું, મિક્સર જાર છે ને મોટું લેવાનું છે અને એને આપણે પલ્સ મોડમાં એટલે કે ચાલુ બંધ કરીને 3 વાર ચલાવવાનું છે. એટલે આ રીતનો અધકચરો પાવડર તૈયાર થશે. તમે જુઓ, આમાં દાણા પણ દેખાશે, શિંગદાણાના થોડા ટુકડા પણ હશે અને થોડો ભૂકો પણ તૈયાર થયો છે. તો બસ આ રીતનો સિંગદાણાનો પાવડર કરવાનો છે. અને ફરીથી આપણે કોઈ વસ્તુ, પાણી કે દૂધ કોઈ વસ્તુ એડ કર્યા વગર ફરીથી મિક્સરને ચલાવવાનું છે. તો 3 થી 4 વાર ચલાવવાનું છે અને આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની. થઈ ગયો ને સિંગનો માવો તૈયાર. તો અહીંયા આ રીતનો માવો તૈયાર થઈ જાય, તમે હાથમાં લો તો આ તમને માવા જેવું ટેક્સચર આવશે. બસ હવે આપણે માવા બરફી તૈયાર કરીશું. એના માટે આપણે અડધી ચમચી ઘી લેશું. ઘી ગરમ થાય ને એટલે આપણે એમાં એડ કરીશું ગોળ. હવે ટિપ્સ નંબર 2. હવે અહીંયા આપણે આ જો માવા બરફી એકદમ વ્હાઈટ જોઈએ ને, તો વ્હાઈટ કોલ્હાપુરી ગોળ લેવાનો છે. અહીંયા ખાંડ નથી લેવાની, ગોળ લેવાનો છે. અને આ માવા બરફીને આપણે એકદમ સોફ્ટ કરવી હોય ને, જો તમારે ઘી એડ ન કરવું હોય ને, તો એની જગ્યાએ તમારે 2 ચમચી પાણી એડ કરવાનું. અને ઘી એડ કર્યું છે તો પાણી એડ નહીં કરવાનું. આ બંને વસ્તુનું ધ્યાન રાખવાનું. હવે અહીંયા આ ગોળ છે ને એને આપણે લો ફ્લેમ ઉપર મેલ્ટ કરવાનો છે, હાઈ ફ્લેમ ઉપર મેલ્ટ નથી કરવાનો. કારણ કે એવું કરવાથી ગોળનો કલર પણ ચેન્જ થઈ જશે અને જલ્દીથી કૂક થઈ જશે. ત્યાં સુધીમાં જે બાકીનો ગોળ હોય ને એ પ્રોપર મેલ્ટ નહીં થાય. તો આ રીતે કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા રહીશું. તો તમે આવી સિંગની માવા બરફી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં, ચોક્કસથી મને કમેન્ટમાં કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેજો. તમારે મકર સંક્રાંતિ ઉપર કઈ રેસીપી જોવી છે ને કમેન્ટમાં ચોક્કસથી કહેજો, હું તમારી સાથે શેર કરીશ. અહીંયા તમે જુઓ, હવે ગોળ સરસ એવો મેલ્ટ થઈ ગયો, કોઈ પણ ક્રિસ્ટલ નથી રહ્યા ગોળમાંથી. અને હજુ ગોળમાં કોઈ ચાસણી કે બબલ્સ નથી થયા. તો હવે આપણે ગોળનો કેવો પાયો તૈયાર કરવાનો, ને મતલબ પાયો નથી કરવાનો કે હાર્ડ થઈ જાય, માત્ર ગોળને આ રીતે પહેલા મેલ્ટ કરી લેવાનો છે. તમે જુઓ, મેલ્ટ થશે ને એટલે આ રીતના તમને એમાં બબલ્સ દેખાશે. એટલે એમાં જે ફીણ થાય ને ત્યાં સુધી આપણે ગોળને કૂક કરવાનો છે. 1 જ મિનિટમાં આ રીતે ફીણ થવા લાગશે. તમે છોડી દો ને એટલે આ રીતે બધા ફીણ થવા લાગે ને પછી તૈયાર કરેલો સિંગનો માવો એડ કરીશું. આ રીતે મિક્સ કરીશું. અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. અને આ મિશ્રણ જ્યારે ગેસ ઉપર હોય ને ત્યારે આપણે એને બિલકુલ એકલું નથી છોડવાનું, કન્ટિન્યુ આ રીતે ચલાવતા જ રહેવાનું છે. આ રીતે ચલાવતા રહેશું ને એટલે જે માવા ચીક્કી છે ને એકદમ સોફ્ટ બનશે, મેલ્ટેડ માઉથ બનશે અને કડક પણ નહીં થઈ જાય. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા તમે જુઓ, આ રીતે બસ ગોળ મિક્સ થશે ને એટલે બધું મિશ્રણ ભેગું થવા લાગશે.
તો આ રીતે ભેગું થવા લાગે ને એટલે આપણે વધારે કૂક નથી કરવાનું, માત્ર આ રીતે મિક્સ કરવાનું છે ગોળ સાથે અને પેનથી આ રીતે છૂટું પડી જવું જોઈએ. અહીંયા વધારે કૂક કરશું ને તો માવા ચીક્કી છે ને કડક થઈ જશે અને ખાવામાં પણ મજા નહીં આવે. બસ હવે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અહીંયા તમે જુઓ આ રીતે હું ફોલ્ડ કરું છું ને બધું ભેગું થઈ જાય છે. બસ હવે આપણે બિલકુલ એમાં સમય નથી લગાડવાનો, ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તરત જ આપણે એને ઘી લગાવેલું બટર પેપર ઉપર લગાવી દેવાનું. તો આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકની સીટ લઈ શકો છો અને ડાયરેક્ટ તમે સરફેસ પર પ્લેટફોર્મ પર પણ બનાવી શકો છો. બિલકુલ ચોટશે નહીં, પણ હું અહીંયા બટર પેપરનો યુઝ કરું છું. પહેલાં આ રીતે ચમચીથી આપણે સ્પ્રેડ કરી લેશું. હવે અહીંયા તમે જુઓ આ મિશ્રણ નીચે આવી જાય ને પછી તમે ધીમે ધીમે પ્રોસેસ કરશો ને તો પણ ચાલશે. પહેલાં ગેસ ઉપર હોય ને ત્યારે તમારે થોડી સ્પીડ રાખવાની, પછી નીચે આવ્યા પછી કોઈ ટેન્શન નથી. ધીમે ધીમે તમે આ રીતે વણીને તૈયાર કરી શકો છો અને જેવી થિકનેસ તમને પસંદ હોય ને એ રીતે. પણ હું અહીંયા એકદમ પતલી બનાવું છું, જે રીતે કાજુ કતરી હોય ને એ રીતે. અને થોડી આપણે આ રીતે વણ્યા પછી ગાર્નિશ કરી દેશું. તો હું બદામની સ્લાઇસથી ગાર્નિશ કરું છું અને ઉપરથી આ રીતે થોડું આપણે વણી લેશું એટલે બદામ બધી ચોટી જાય. અને હવે આપણે એને ગરમ ગરમ હોય ને ત્યારે જ કટ લગાવી દેવાના, નહીતર જ્યારે તમે ઠંડી કર્યા પછી કટ લગાવશો ને તો એ સોફ્ટ હોવાને લીધે તૂટી જશે અને પરફેક્ટ શેપ તમે નહીં આપી શકો. અહીંયા હું એક સરખા શેપ આપવા માટે સ્કેલનો યુઝ કરું છું એટલે એક સરખા શેપ આપી શકાય. આ રીતે ઊભા અને આડા બંને રીતે તમારે નાના કે મોટા કે લાંબા જેવા પીસ પસંદ હોય ને એ રીતે આપી દેવાના. હવે આપણે એને ઠંડી કરીશું. તમે જુઓ અત્યારે ગરમ ગરમ છે ને તો એકદમ સોફ્ટ છે, તૂટી જાય છે અને પરફેક્ટ સેટ નથી થઈ. તો મેં એને 1 કલાક માટે ઠંડી થવા દીધી. હવે હું તમને બતાવી દઉં. થઈ ગઈ ને એકદમ પરફેક્ટ સેટ અને હાથથી તોડીએ ને તો પણ એકદમ પરફેક્ટ છે, સોફ્ટ પણ છે અને ક્રિસ્પી પણ છે અને મેલ્ટેન માવું છે, મોઢામાં જ મૂકતા પીગળી જાય ને એવી છે. અને જેમને દાંત ન હોય અને ચીક્કી ખાઈ નથી શકતા શિયાળામાં, તમને ચીક્કી ખાવી ખૂબ પસંદ છે તો આ માવા ચીક્કી એકવાર ટ્રાય કરજો. તમે જુઓ કેટલી પરફેક્ટ બની છે, એક સરખા પીસ પડ્યા છે. તો તમે આ રીતે બનાવી અને વેચવી હોય ને તો પણ વેચી શકો, ગેરંટીથી બધાને પસંદ આવશે અને એકદમ સોફ્ટ અને મેલ્ટેન માવું છે. તો જરૂરથી જરૂર ટ્રાય કરજો. ફરી મળીશું.